નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર હર્ષ પાંડ્યાનો આપઘાત મામલે બ્રહ્મ સમાજ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આત્મહત્યાથી નથી પણ હત્યા થયા। પોલીસે આ મામલે નાની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવી રીતે માંગ ઉઠી હતી। બ્રહ્મ સમાજ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આત્મહત્યા નથી હત્યા છે। પોલીસે આ મામલે નાની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો। તેમ સતત માનસિક ત્રાસથી આપઘાત કર્યો હતો। ત્રાસ આપનાર ડોક્ટર વિરુદ્ધ કડકમાં કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી અને એન્ટી રેગિંગ દ્વારા પણ તટસ્થ તપાસ કરવાની માંગ કરાઈ હતી। આપનું નામ? જી, મારું નામ એડવોકેટ સોનલ શર્મા છે। અમે આજરોજ અહીંયા પોલીસ કમિશનર ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે। ડૉક્ટર હર્ષ પાંડ્યા જે સિવિલમાં તબીબ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હતા, જુનિયર ડૉક્ટર તરીકે, તેમની જે આત્મહત્યાનો જે કેસ આવ્યો છે તે આત્મહત્યા નહીં પણ હત્યાનો જ કેસ છે। તેમને એટલી હદે માનસિક શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવતું હતું અને તેમની રજૂઆત અગાઉ પણ એમણે તેમના સિવિલના ડૉક્ટરોને, એચઓડીને અને અધિકારીઓને કરેલી હોવા છતાં તેમની કોઈ પગલું લેવામાં નથી। હાલમાં જે ફરિયાદ નોંધવામાં આવેલી છે તે પણ ફક્ત સાદી કલમો હેઠળ જ પોલીસે ફરિયાદ લીધેલી છે, જે ફક્ત જામીનપાત્ર છે, ટેબલ જામીન મળી જાય એવું છે। પરંતુ આ જે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવામાં આવેલી છે, તો અમારી એવી માંગણી છે કે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગંભીર મામલો ઉમેરવામાં આવે, પ્લસ આ લોકોને ફક્ત 6 મહિના માટે જ હોસ્પિટલ દ્વારા સસ્પેન્ડ કરવામાં છે। તમે જોશો કે અગાઉ પણ સિવિલ કેમ્પસમાં સુરતની 4 ડૉક્ટરોએ આત્મહત્યા કરેલી હતી। તો રેગિંગ સ્ક્વોડ આની પર શું કામગીરી કરે છે, કયા અધિકારીઓ આવા ડૉક્ટરોને છાવરે છે, તો આવા અધિકારીઓના ઉપર બી પગલાં લેવામાં આવે અને તેમનું લાયસન્સ કાયમી હદે સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી અરજી છે। રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।